મોર્નિંગ. હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, વેલકમ ટુ માય બ્લોગ. હવે આપણે આજે ચાલુ કરીશું ફુકેત સિટી ટૂર ને એ બધું, અને પહેલાં આપણે કરીશું બ્રેકફાસ્ટ. તો મને આવું બધું મળ્યું છે અહીંયા. જો ભાઈ, તરબૂચ મળી ગયું છે, આ છે પૌવાક રાઈસ જેવું છે, બ્રેડ લઈ લીધી છે અને ચા લઈ લીધી છે. અને માહોલ અહીંયા આવો કંઈક છે. ફટાફટ ખાઈ લઈએ અને થોડાક લેટ છીએ. હમણાં પેલો આવશે ડ્રાઈવર ભાઈ સિટી ટૂર કરાવવા. અને આપણી માટે છે અહીંયા સલાડ, ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટના, અને આ બાજુ બી આપણો છે જેમાં આપણે બ્રેડ નાન તે બધું ખાઈ શકીએ છીએ. તો આટલું ઉલાડ્યું છે આપણે. હવે પેલા સિટી ટૂરવાળા ભાઈને બોલાવીને આગળની કટ ના કરીએ. જેવા અહીંયા હોટલની બહાર આવ્યા ને પહેલાં અમારી ગાડી તૈયાર છે અને અમે આ ગાડીમાં જઈશું, આઈ સુઝુમાં. આપણું જઈશું કરણ વ્યૂ પોઈન્ટ ફર્સ્ટ, અને 5 કલાકનો ટાઈમ છે આપણે. એટલે અહીંયા 2 વાગે પાછું આવવાનું છે. તો આવી ગયા છીએ કેરોન વ્યૂ પોઈન્ટ ઉપર. તો અહીંયાથી આપણને આવો વ્યૂ દેખાય છે. અને પછી અહીંયા આપણે ફોટો પડાવીશું અને આવો બધો માહોલ છે. તો ટૂંકમાં આપણે આવ્યા કુરુક્ષેત્ર જોવા માટે, પણ સારો વ્યૂ છે. હવે આપણે જઈશું ટાઈગર પાર્ક. એક ટાઈગર તો છે, હવે બીજા ટાઈગર જોડે જઈશું આપણે. એવી વાત છે. ટાઈગર જોડે ફોટો પડાવશું. થોડું વધારે થઈ ગયું પણ ચલાવી લેજો. ટાઈગર પાર્ક એમ સવારમાં કેટલા વાગે? 10:15. એટલે અહીંયા છે ને ઇન્ડિયા કરતાં 1.5 કલાક આગળ ચાલે પાછું. એટલે અહીંયા જેમ કે 10:30 થયા, તો ઇન્ડિયામાં તો હજી 8 જ કેટલા 9 જ વાગ્યા હશે. પણ તડકે માથે છે. વી આર ગોઈંગ ફોર અ ટિકિટ્સ. પંખો તો જો. આ છીએ આપણે ટાઈગર પાર્ક જોડે, અને આ રહ્યો ટાઈગર જો એવું છે. તો અહીંયા હવે પેમેન્ટની પ્રોસેસ ચાલે છે. તો આપણે ઓલરેડી બુકિંગ કરાયેલું છે એટલે આપણે પેમેન્ટ નથી કરવાનું. પણ મેં પ્રાઇસ તમને બતાવી એ પ્રમાણે છે. કેજના અંદર 2 ટાઈગર છે, તમે ફોટા પાડી શકો છો. You can save some go to that. This one the cheetah here. Oh, I see. Yeah, here it is. Play with tiger. આપણે લીધો છે મીડિયમ સાઇઝનો ટાઈગર. એટલે શું બહુ પેલો એ ના હોય ને, એટલા બીક ના હોય. ક્યુ નંબર છે આપણો 30. Okay, 2% is the shot for you don't touch for this side. You can tap only the back side. Okay. Photo mobile phone no flash. Stay with your group, don't go alone. Okay. Be careful electric inside around the tree and the kid. You don't touch and stay from the tiger. Touch tiger only back the firmly touch. Can take photo one by one and separate selfie by yourself. Okay. And together start take for you inside a picture. Follow me. See you later. I waiting you in.
જા તારો ફોટો પાડો. નહીં ના પાડે છે ફોટો. નહીં તો આ ગેમ હતી ટાઈગર પાર્કની, બરાબર. તો 10 મિનિટનો ટાઈમ આપે. ફોટોગ્રાફર એમનો બી લઈ શકો, તમારો બી તમે લઈ શકો છો, બરાબર. બાબા ટાઈગર. તો અહીંયા તમને છે ને આ રીતે જે ફીસ લીધી પછી તમને 10 મિનિટ આપે ટાઈગર જોડે, તમારે ફોટા પડાવવા. ટાઈગરમાં એવું છે પાછળ પકડી શકો, એવું બધું કરીને ફોટા પડાવી શકો. પણ પહેલાં અમે ગયા ને તો ટાઈગર તો ઊંઘેલા હતા બંને. અચ્છા, આયરો જાયન્ટ ટાઈગર પેલી બાજુ કંઈક જોઈ રહ્યો છે. મજા આવી? નાઈસ. હેમાંગી તો બહુ બીતી હતી ટાઈગરને અડવામાં જ. જો ભાઈ, ટાઈગર જેવી જિંદગી હોય ને તો આવી આમ કે ભાઈ પડી રહેવાનું, પગ ઊંચા કરીને હાથ કરીને ટેબલના નીચે. નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણું થયું છે શિલોંગ ટેમ્પલ કરી, બરાબર. તો જો અહીંયા આવી રીતના નાના નાના મંદિર છે, પાર્કિંગ સ્પેસ છે, અને આ રહ્યું મેઇન ટેમ્પલ. ટાડા ટાડા. જોઈએ અંદર જવા દે તો નજર નાખવા જઈએ આપણે. અને આ ફોરેનરો અહીંયા બધા ફરતા જ રહેતા હોય ને આ રીતે, જ્યાં જાઓ ત્યાં. ઇન્ડિયન પબ્લિક ના બરાબર છે, હોય તો મને થોડા બેંગ્લોરના ને બધાના મળ્યા છે, બાકી બધા બહારના જ છે. ઓકે, તો આ છે શિલોંગ ટેમ્પલનો ઇનસાઇડ વ્યૂ. બધું થાઈ લેંગ્વેજમાં લખ્યું છે, ખબર નથી પડતી, પણ આ બધા એમના અલગ અલગ ભગવાનના ફોટોસની જગ્યા છે, મતલબ મૂર્તિઓ બનાવેલી છે. આવું છે. જય બુદ્ધા. હવે જઈશું આપણે ઉપરના માળે. બાલ્કની એમ અહીંયાથી. સરસ નકશી કામ કર્યું છે બધું. ચલો બીજા માળે જોઈએ શું છે. ઓકે, this looks something good. તો એ માંગી છે ને થોડુંક ચાલીને પછી એમ કહે છે કે હવે નહીં જવું ઉપર. શું કરવા જવું પડે આપણે ઉપર? ગરમી લાગે છે. ચાલ ઉપર ખુલ્લું હશે, પવન આવશે. ચલા ધીમે ધીમે. હો ભાઈ. હા, વાહ વાહ, પવન આવ્યો, પવન આવ્યો. અહીંયા પવન આવે છે. ધીમે ધીમે પહોંચ્યા મંદિરમાં છેક ઉપર. ચલો અંદર બી જોઈ જ લઈએ ફટાફટ. શું છે ખબર નહીં, પણ એવું માનીએ છીએ.
અહીંયા મંદિરોમાં પૈસા મૂકે છે, અહીંયા સાહેબ બાદ મૂકે છે. તો હવે આપણે જઈએ છીએ ફુકેત સિટીની અંદર ઓલ્ડ ટાઉન માટે. તો ઓલ્ડ ટાઉન બતાવું અને મને આપણે આવું બધું ત્યાં કલરફુલ દિવાલો અને એવું બધું છે. જોઈએ કે પેલું ગોવામાં સ્ટ્રીટ છે એના જેવું છે કે કેવું છે કહું તમને. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઓલ્ડ ટાઉન. ઓલ્ડ ટાઉનમાં એવું છે કે બધું જૂનું હશે એટલે પણ જોઈને લાગતું નહીં કંઈ જૂનું હોય એવું. બધું મસ્ત જ છે. તો માર્કેટમાં તો અહીંયા બધું શોપિંગ વાળી વસ્તુઓ છે. બાકી કંઈ બહુ જોરદાર કંઈ લાગ્યું નહીં મને. મતલબ જોરદાર ઇન ધ સેન્સ છે બહુ બધું, પણ શું લેવું શું ના લેવું એ ખબર નહીં પડતી. કેમ કે જો અહીંયા કેવું છે, ફોર એક્ઝામ્પલ આ જો આ જે બાઉલ દેખાય આ પેલા આપણા નારિયેલમાંથી બનાવેલા છે, પણ આનો યુઝ શું કરીશું એ સવાલ થાય. આવું બધું છે. તો ઓલ્ડ ટાઉન થઈ ગયું અને હવે અમને પાછા હોટલે મૂકી જશે. 5 કલાકની આ સિટી ટૂર હતી આપણી. ઓકે, એમાં આટલી વસ્તુ આપણે કવર કરી. હવે હોટલ જઈને કંઈક ખાવું પડશે. તો અમે આવી ગયા છીએ પાછા હોટલ એરિયામાં. હવે જમવાનો કંઈક કાર્યક્રમ કરીએ. ઓકે સરજી. લંચ ટાઈમ ગાઈઝ. આપણે મંગાયા છે ચણા, રોટલી, ગાર્લિક નાન એવું બધું મળી ગયું. ઇન્ડિયન રેસ્ટોરન્ટ આપણું ટેસ્ટ કરીએ ને પછી ખબર પડે કેવું હતું ખાવાનું. તો ગાઈઝ જબરજસ્ત મજા આવી ગઈ. ખાવાનું એકદમ મસ્ત હતું. છોલેનો ટેસ્ટ તો જાણે એવું લાગ્યું કે આપણે અહીંયા જ ખાઈએ છીએ. પછી ખબર પડી સેફ ઇન્ડિયન જ છે. તો આ અમારી હોટલ છે અસીલ પ્લાઝા. એની સામે જ અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. અને સેમ આ કોર્નરમાં એક છે, પાછળના કોર્નરમાં એક છે. એટલે ખાવા પીવાની બહુ ચિંતા નથી અને બધા બનાવે છે બી સારું. એસા હે. હવે થોડી વાર કલાકનો બ્રેક આરામ કરવો પડશે. થોડી વાર કલાક જ.